ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સાણંદ તાલુકાના કુંડલ, મેલાસણા તથા ચેખલા ગામના ખેડૂતોને જિલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ કરાવ્યો હતો। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સાણંદ તાલુકા પ્રોજેક્ટ મેનેજર રાજભાઈ ડામોર તથા એગ્રી આસિસ્ટન્ટ અલ્પાબેન તથા માર્ગદર્શન હેઠળ શાંતિપુરા સ્થિત બંશી ગીર ગૌશાળાનું પ્રેરણા પ્રવાસનું આયોજન કરેલ હતું। પ્રાકૃતિક ખેતીના હિમાયતી તથા બંશી ગીર ગૌશાળા સ્થાપક ગોપાલભાઈ સુતરિયા દ્વારા ગાય, ગામડું અને પ્રાકૃતિક ખેતી વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। પ્રવાસ દરમિયાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીને પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। મારું નામ માણિયા ચંચલબેન છે, ગામ ચેખલા। અમે જે પ્રેરણા પ્રવાસમાં જે અમે અહીંયા આવ્યા છીએ એમાં અમને બધું ઘણું સારું અહીંયા આગળ અમને જોવા શીખવા મળ્યું અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ તરફથી અમે પ્રેરણા પ્રવાસમાં પણ અહીંયા આવ્યા છે। તો અમને ગોપાલભાઈ સુતરિયાએ અમને ઘણી બધી માહિતી આપી કે તમે આ બધી વસ્તુ તમે જે ખાવશો એ આવી બધું ના ખાવું જોઈએ ને આ રીતે તમારે ખાવું જોઈએ। અને અમે જે ખેતીમાં અહીંયા જોયું કે જે શેરડી જોઈ, કેળ જોઈ, એમાં કેટલું ખાતર નાખવું જોઈએ, કેટલું એની અંદર ઓછા છાણિયા ખાતરથી કેવો પાક થાય અને વધારે છાણિયા ખાતરથી કેવો પાક થાય, આ બધી અમે જોઈ। પછી જુદી જુદી અમે જે ગાય ગૌ માતા અમે જે જોયા, ગૌ માતામાં અહીં એમ કે આપણે એનો દૂધનું ના આપણે રાખવું જોઈએ કે આપણે જે એનું સાણ જે જીવામૃત જે આપણે એનો બનાવીએ એ આપણે ઘણો ઉપયોગી થાય। નમસ્કાર। અમે ચેખલાથી પ્રવાસમાં આવ્યા છે અને અમે બધું આગળ સારી રીતે બધું અમને સારો અનુભવ બધો જાણવાનો મળ્યો છે। અમને બધી સારું બધું ભેંસોનું, ગાયોનું બધું જોવાનું મળ્યું, જાણવાનું મળ્યું અને બધી માહિતી અમને મળી છે। બહુ સારું લાગ્યું છે અને અમે ઘરે જઈને આ બધી માહિતી જાણીને અમે અમારી જમીનમાં અમે કરી શકીએ છીએ એવો અમે અનુભવ અમે જાણી શકીએ છીએ અને આગળ અમે બધું કરી શકીએ છીએ। આપણા ગામડે ઘણી ગાયો રાખી છે પણ હવે તો કોઈ રાખી શકે, કોઈ ના રાખે, કોઈ એની સેવા કરી શકે કે ના કરી શકે, આપણે રાખવી જ છે। આપણે દહીં, દૂધ, ઘી બધું ખાવું જ છે પણ હવે આપણે હું તો મારી એક પોતાની વાત કરું કે આપણે ગળ પણ આવ્યું આપણાથી બનતું નથી, બહુ મને ફાવે કે ના ફાવે એટલે ગાયો રાખવી જ છે। એક ગાય રાખવી છે મીડિયાવાળાને મારા નમસ્કાર છે, મારી બહેનો ભાઈઓને મારા નમસ્કાર છે। આપ તો જે પ્રકૃતિના ખોરે રહી અને રાસાયણિક મુક્ત ખેતી જે કરી અને જીવનમાં જે બાળકોથી માંડી અને દરેકને જીવન ધન્ય બનાવી દે છે। અને આજે જે ગૌશાળાની અંદર જે અમે આવ્યા, જે સુતરિયા સાહેબે તો ઘણું બધું કહી દીધું કે બાળકોનું જીવન કેવું હોવું જોઈએ, યુવાનોનું કેવું હોવું જોઈએ, એથી માંડી અને એવા સરસ જે પ્રાધાન્ય સ્થાન આપ્યું છે એવું આપણને એ મીડિયાવાળાને નમસ્કાર કરું છું, મારા ભાઈ બહેનોને નમસ્કાર કરું છું, સૌને મારા વંદન। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રેરણા પ્રવાસમાં અમે આજે સાણંદ તાલુકામાં મેલાસણા ગામ, ચેખલા ગામ અને કુંડલ ગામના પ્રવાસમાં આવ્યા છીએ। જે બંશી ગૌશાળા શાંતિપુરા છે ત્યાં ગોપાલભાઈ સુતરિયાના ફાર્મની અંદર અમને ગોકૃપા મૂત્ર અમૃતમ કઈ રીતે બનાવો અને જીવામૃત કઈ રીતે બનાવો અને અંદર અમને ફાર્મની અંદર શેરડીના રોપા, પછી કેળાના રોપા અને શાકભાજીના રોપા જે બધું અમને જાણવા મળ્યું કઈ રીતે બનાવો, એ રીતે અમને ઘણી બધી માહિતી મળે અને એ રીતે અમે ઘરે જઈને કરશું અને આવો નવો આ યોજનાનો પ્રવાસ ચાલુ રહે એ અમને ઘણું બધું જાણવા મળે।